ગૃહમંત્રી દ્વારા કરાયેલી બાબા સાહેબ આંબેડકર પર ટિપ્પણી અંગે વિરોધનું વંટોળ થમવાનું નામ નહીં લઈ રહ્યું. અમિત શાહ દ્વારા બાબા સાહેબ અંગે કરાયેલી ટિપ્પણી અંગે બહુજન સમાજ પાર્ટી, ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન તથા નવસર્જન ટ્રસ્ટ સહિત સમિતિઓએ સાથે મળીને આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો સાથે ભારે માત્રામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમિત શાહ દ્વારા કરાયેલી બાબા સાહેબ આંબેડકર પર કરાયેલી ટિપ્પણીથી દલિત સમાજની લાગણી દુભાઈ હતી. તેથી રાજ્યના વિવિધ શહેરોમાં વિરોધ થવા લાગ્યો હતો, જેથી તારીખ 24 ડિસેમ્બરના રોજ કલેક્ટર કચેરીએ બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો, ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન તથા નવસર્જન ટ્રસ્ટના આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. આવેદન આપતા માંગ કરી હતી કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યસભામાં બંધારણની 75 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ચાલતી ચર્ચામાં 91 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં બંધારણના ઘડવૈયા તથા ભારત રત્ન મેળવનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવાથી દેશના ગરીબ દલિત આદિવાસીની લાગણી દુભાઈ હતી, જેના વિરોધમાં દેશના કેટલાક શહેરોમાં વિરોધ થવા લાગ્યો હતો. આવેદન મુજબ અમિત શાહના લોકસભામાં ભાષણમાં આંબેડકર 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 એક ફેશન બની ગઈ છે એમ કહેતા જ દેશ આખામાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યા હતા. જેમાં અમિત શાહ દ્વારા કરાયેલી બાબા સાહેબ આંબેડકર પર કરાયેલી ટિપ્પણીથી દલિત સમાજની લાગણી દુભાઈ હતી તથા બાબા સાહેબનું ઘોર અપમાન કર્યું હતું, જે પણ ચલાવી કે સાંખી લેવાય નહીં. જેમાં રાજ્યમાં વસતા જનજાતીય લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચી છે, જે દેશ માટે અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે દુઃખદ અને નિંદનીય બાબત છે. કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રીના હોદ્દા પર રહે આવી અભદ્ર અને વર્ગ વિગ્રહ કરનાર કથક માટે તેમની પર નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી, ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન તથા નવસર્જન ટ્રસ્ટ સહિત સમિતિના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અમિત શાહ સામે કાયદાકીય માંગ કરતું આવેદન આપ્યું હતું. ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન આણંદ જિલ્લા તરફથી સંસદની અંદર અમિત શાહે આંબેડકર 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 એક એવી ફેશન પડી ગઈ છે એવા શબ્દો પ્રયોગ કરી અને ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અપમાન કર્યું છે. એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે રાષ્ટ્રપતિને સંબોધીને, અને કલેક્ટર મારફતે, આણંદ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે એના ગૃહમંત્રીનો રાજીનામા લઈ લેવામાં આવે, અને એવું પણ કહીએ છીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો આજે ગોડાઉનની અંદર ક્રાફ્ટનો ધંધો કરતા હોત. અને પેલા છે ને અમિત આપણે કોણ મોદી સાહેબ એ ચા વેચતા હોય. તો આંબેડકરના પરિણામે એ ત્યાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને આંબેડકરના પ્રતાપે ગૃહ મિનિસ્ટર બન્યા. આ બંને પોતાના ધંધા છોડી અને દુકાનો હાથ ચલાવવી જોઈએ. આ ધંધા છોડી દેવા જોઈએ અને આ કામ કરવું ન જોઈએ. અને રાષ્ટ્રપતિની પાસે અમે આ માગણી કરી છે કે એ લોકો રાજીનામા આપે. મારું નામ ચંદ્રિકાબેન છે. હું આણંદ જિલ્લાની વતની છું અને નવસર્જન NGOમાં છેલ્લા 26 સાલથી કામ કરું છું દલિત સમાજ સાથે. આજે 17મી ડિસેમ્બરે જે સંસદ ભવનમાં જે સંવિધાન વિશે વાત કરવાની હતી, એમાં અમિત શાહે જે બાબા સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નહીં કહ્યું, પણ આંબેડકર કરીને જે બાબા સાહેબનું અપમાન કર્યું છે. અને એમણે એવું કહ્યું છે કે આની જગ્યાએ રામનું નામ દો તો તમે 7 જન્મ સુખમાં જશો, પણ ખરેખર સ્વર્ગમાં ત્યારે જ જવાશે કે બાબા સાહેબને પ્રતાપે. આજે જે કઈ અમિત શાહ છે એ બાબા સાહેબના પ્રતાપે છે. જો ડોક્ટર બાબા સાહેબે સંવિધાન ના લખ્યું હોત અને એમાં જો તમામ જાતની કલમો ના લખી હોત અને તમામ અધિકારો ના આપ્યા તો આજે કોઈને તાકાત નથી કે અમિત શાહને ત્યાં સુધી પહોંચાડત. એ પહોંચાડનાર પણ આ જ સમાજ છે, આ જ યુવાનો છે, આ જ બહેનો છે અને આ જ ભાઈઓ છે. એટલે એમણે જે ટિપ્પણી કરી છે બહુ ખરાબ કરી છે. બાબા સાહેબનું અપમાન કર્યું છે, દલિત સમાજનું અપમાન કર્યું છે, મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન, તમામ ગરીબ સમાજનું એમણે અપમાન કર્યું છે. આ અપમાન અમે સહવાના નથી. કાં તો એ રાજીનામું આપે, કાં તો એમની સામે ફરિયાદ થવી જોઈએ. જય ભીમ.